સર્વને નમસ્કાર. જય ગુરુદેવ, જય માતાજી. ગાયત્રી જ્ઞાન મંદિર ડિગ્રી દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે, અભિવાદન કરવામાં આવે છે. વ્યસન મુક્તિ અભિયાન નशे को दूर भगाना है, खुशहाली को लाना है. हारे हा भाई, हारे हा. ચાલો જાણીએ, દારૂ અંદર તો બુદ્ધિ બહાર. દારૂ અંદર તો બુદ્ધિ બહાર. दारू बुरा नशा है, बिगड़ा जीवन दशा है. ચાલો આજે એ પણ જાણીએ કે શું જાણીએ? દારૂની શોધ કોણે કરી? દારૂની શોધ કરી કોણે? દારૂની શોધ કરનાર 3 પાર્ટનર, એક પોપટ, બીજો વાઘ અને ત્રીજો ભૂંડ. અને આ ત્રણેય જણાએ પોતાનો સ્વભાવ દારૂમાં મૂકી દીધો. અને એટલે જ દારૂડિયો દારૂનો એક પેક પીવે ને, એટલે કે એક પોટલી પીવે ને એટલે પોપટ જેવો બને. ન બોલતો હોય ને તે પણ પોપટની જેમ બોલતો થઈ જાય. અને આપણને એમ કહે કે ગિરીશભાઈ, તમારા કરતાં મારામાં બુદ્ધિ વધારે છે, પણ જરાક પીવાની આદત પડી ગયેલી છે, એમ બોલે. આને કહેવાય દારૂ અંદર તો બુદ્ધિ બહાર. હવે દારૂડિયો બીજો પીક મારે, એટલે કે બીજી પોટલી મારે, પછી તો વાઘ થાય, અને કોઈના બાપનો ન થાય, અને ગમે તેવી સાથે દાદાગીરી કરે. અને આપણને એમ કહે કે ગિરીશભાઈ, હું વાઘ જેવો બેઠો છું, ત્યાં સુધી ગભરાવું નહીં, મોદી સાહેબથી પણ નહીં. કોઈ તારી સાથે દાદાગીરી કરે ને તો મને કહેવું, એમ આપણને આશ્વાસન આપે. જુઓ, આમ દારૂ અંદર તો બુદ્ધિ બહાર. હવે દારૂડિયો ત્રીજો પેક મારે, એટલે કે ત્રીજી પોટલી, એટલે શું બને ખબર? ભૂંડ બને. અને ગટરમાં આળોટિયા કરે. નશો ઉતરે ત્યારે ખબર પડે કે દારૂ અંદર તો બુદ્ધિ બહાર. એક છોટા સા ગીત સાંભળજો, સાંભળવા જેવું છે, ખૂબ સુંદર ગીત છે. બીડી મજા ન દેગી, સિગરેટ મજા ન દેગી, दारू अगर पिया तो, दारू अगर पिया तो आजीवन मजा न देगा, आजीवन मजा न देगा. दारू दारू बुरा नशा है, दारू बुरा नशा है, बिगड़ा जीवन दशा है. दारू बुरा नशा है, बिगड़ा जीवन दशा है, बिगड़ा जीवन दशा है. राम राज्य में दूध मिला, कृष्ण राज्य में घी, અને આ कलयुग में दारू मिला, तो सोच समझ कर पी. सोचो सोचो, समझो समझो, बचो नशे से, जीवन जियो बड़े मजे से. नशा नाश की जड़ है भाई, इनसे दूर रहो मेरे भाई. अस्तु शुभम भवतु.